રાજ્ય. તેની રાજધાનીનું નામ ગાંધીનગર છે. આ રાજ્યનું નામ મહારાષ્ટ્ર છે. અને તેની રાજધાની છે મુંબઈ. આ રાજ્યનું નામ મધ્યપ્રદેશ છે. અને તેની રાજધાની છે ભોપાલ. આ રાજ્યનું નામ છે રાજસ્થાન. અને તેની રાજધાની છે જયપુર. આ રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશ. અને તેની રાજધાનીનું નામ છે લખનઉ. આ રાજ્યનું નામ છે કર્ણાટક અને તેની બાજુમાં ગોવા પણ આવેલું છે. આ બેંગ્લોર રાજધાની કર્ણાટકની છે અને ગોવાની રાજધાની પંજી. આ રાજ્યનું નામ છે કેરેલા. અને તેની રાજધાની છે તિરુવનંતપુરમ. આ રાજ્યનું નામ છે તમિલનાડુ. અને તેની રાજધાની છે ચેન્નઈ. આ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ. અને તેની રાજધાની છે અમરાવતી. આ રાજ્યનું નામ છે તેલંગાણા. અને તેની રાજધાની છે હૈદરાબાદ. આ રાજ્યનું નામ છે છત્તીસગઢ. અને તેની રાજધાની છે રાયપુર. આ રાજ્યનું નામ છે ઓડિશા. અને તેની રાજધાની છે ભુવનેશ્વર. આ રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ. અને તેની રાજધાની કોલકાતા છે. આ રાજ્યનું નામ છે ઝારખંડ. અને તેની રાજધાની છે રાંચી. આ રાજ્યનું નામ છે બિહાર. અને તેની રાજધાની છે પટના. આ રાજ્યનું નામ છે હરિયાણા. અને આ રાજ્યનું નામ છે પંજાબ. અને બંનેની રાજધાની છે ચંદીગઢ. આ રાજ્યનું નામ છે ઉત્તરાખંડ. અને તેની રાજધાની છે દહેરાદૂન. આ રાજ્યનું નામ છે હિમાચલ પ્રદેશ. અને તેની રાજધાની શિમલા છે. આ રાજ્યનું નામ છે લદ્દાખ. અને તેની રાજધાની છે લેહ. આ રાજ્યનું નામ છે જમ્મુ કાશ્મીર. અને આની રાજધાની છે શ્રીનગર. આ રાજ્યનું નામ છે અસમ, ત્રિપુરા અને મેઘાલય. મેઘાલયની રાજધાની છે શિલોંગ. ત્રિપુરાની રાજધાની છે અસમ. આ રાજ્યનું નામ છે અરુણાચલ પ્રદેશ. અને તેની રાજધાનીનું નામ છે ઈટાનગર. આ રાજ્યનું નામ છે મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ. મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ. મિઝોરમની રાજધાની છે આઇઝોલ. નાગાલેન્ડની રાજધાની છે કોહિમા. સિક્કિમની રાજધાની છે ગંગટોક. સૌથી અગત્યની આપણા ભારત